નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 21 સુધી જોયું હતું. આજે ઉદાહરણ નંબર 22 જોઈએ. ચલો, ઉદાહરણ 22 શું આપેલું છે? tan 2x is equal to minus cot x plus pi by 3. આનો આપણે ઉકેલો એટલે આનો આપણે શું કરશું? વ્યાપક ઉકેલ મેળવીશું. ચલો, હવે આપણે મેં તમને અગાઉ વાત કરી હતી એમ કે પ્રમેય 1, 2 અને 3નો આપણે ઉપયોગ કરીને જ આ બધું કરવાનું છે. તો આનામાં તમને જોઈને હવે ખ્યાલ આવી જશે કે આનામાં આપણે sin x ઇઝ ઇક્વલ ટુ sin y નો ઉપયોગ કરવાનો છે, cos x ઇઝ ઇક્વલ ટુ cos y કે tan x ઇઝ ઇક્વલ ટુ tan y નો ઉપયોગ કરવાનો છે. તો જોઈને અંદાજ આવી જાય કે આપણે tan x ઇઝ ઇક્વલ ટુ tan y નો નામ આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીં આપણે tan x ઇઝ ઇક્વલ ટુ tan y આપેલું નથી, તો શું કરીશું? તો કે જે કોટ છે એને આપણે શું કરશું? ટેનમાં કન્વર્ટ કરીશું. તો એને ટેનમાં કન્વર્ટ કરવું હોય તો કેવી રીતે થાય? તો કે હાફ એંગલથી કરી શકીએ ને, એટલે કે π/2 પ્લસ થીટા કરી શકીએ, અથવા π/2 માઇનસ થીટા કરી શકીએ, અથવા 3π/2 પ્લસ થીટા, અથવા તો 3π/2 માઇનસ થીટા. તો હાફ એંગલનો આપણે ઉપયોગ કરીને આપણે કોટને શેનામાં કન્વર્ટ કરીશું? ટેનમાં. બરાબર છે? તો જોઈએ, અહીં tan 2x ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોટ x પ્લસ pi બાય 3 આવું આપેલું છે. ચલો, હવે આના બરાબર tan 2x એમને ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોટ છે એને આપણે ટેનમાં કન્વર્ટ કરી શકીએ. ક્યારે? તો કે π/2. બરાબર. હવે શું થઈ છે? π/2 પ્લસ x પ્લસ pi બાય 3. કારણ કે π/2 માઇનસ થીટા લઉં તો પેલું ચરણ થઈ જાય. બરાબર છે? પણ આપણે આગળ શું લાવવાનું છે? માઇનસ લાવવાનું છે. જો અહીંયા માઇનસ કોટની જગ્યાએ પ્લસ કોટ હોત, ક્યાં? અહીંયા માઇનસ આપેલું છે ત્યાં આપણે પ્લસ હોત તો શું કરત? π/2 માઇનસ x માઇનસ pi/3 કરત. જેથી કરીને આપણે પહેલા ચરણમાં આવી. પહેલા ચરણની અંદર કોટ કેવું હોય? નેગેટિવ, પોઝિટિવ હોય. બરાબર. પણ અહીં કોટ કેવું આપેલું છે? નેગેટિવ આપેલું છે. એટલે π/2 પ્લસ થીટા લીધા. બરાબર ને? અહીંયા પ્લસ લીધા એનું કારણ શું? કે બીજા ચરણની અંદર આવશે. બીજા ચરણની અંદર કોટ કેવું હોય? નેગેટિવ હોય. બરાબર ને? સમજાય છે? અહીંયા π/2 શું કામ લીધા? તો કે π/2 હાફ એંગલ હોય તો એના કારણે વિધેય ચેન્જ થાય. આપણે કોટનું ટેન કરવું હોય તો હાફ એંગલ જ લેવો પડે ને. બરાબર છે? ચલો, હવે આને આપણે સોલ્વ કરીએ તો tan 2x ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો કે tan x એમને. ચલો, π/2 પ્લસ pi બાય 3 એટલે કે 3π પ્લસ 2π એટલે 5π બાય 6. બેનું એલસીએમ લેશો એટલે આપણો એલસીએમ આવી રીતનો મળે. ચલો, હવે tan x ઇઝ ઇક્વલ ટુ tan y હોય તો આપણે ખ્યાલ છે શું મળે? તો કે x ઇઝ ઇક્વલ ટુ nπ પ્લસ y મળતું. બરાબર છે? તો હવે આની ઉપરથી આપણે 2x ઇઝ ઇક્વલ ટુ nπ પ્લસ y એટલે શું છે? તો કે x પ્લસ 5π બાય 6 છે. આવી રીતનું. ચલો, x છે એને આપણે આ બાજુ લઈ લઈએ એટલે શું થશે? માઇનસ x થાય. 2x માઇનસ x એટલે શું મળશે? x ઇઝ ઇક્વલ ટુ nπ પ્લસ 5π બાય 6 થાય. આવી રીતનું. બરાબર છે? તો આ જે છે એ આપણો શું થશે? આન્સર. વેર n ક્યાંથી છે? તો કે n બિલોંગ્સ ટુ z છે. બરાબર છે ને? ક્લિયર? બસ આવી રીતે આપણે સમ આગળ કરવાના છે. તો હવે ઉદાહરણ 23 અને 24ને આપણે સ્કીપ કરીએ અત્યારે. બરાબર છે? હવે આપણે જે ઉદાહરણ 21, 22 જોયા એને રિલેટેડ ક્વેશ્ચન બધા, દાખલા બધા સ્વાધ્યાય 3.4ની અંદર આપેલા છે. જો સ્વાધ્યાય 3.4ની અંદર 1 થી કરી અને 4 સમ આને રિલેટેડ જ છે. એટલે પહેલાં આપણે એ જોઈ લઈએ. એ 4 કમ્પ્લીટ થાય
પછી આપણે ઉદાહરણ 23, 24 અને 23 અને 24ને રિલેટેડ સ્વાધ્યાય 3.4ની અંદર 5થી કરી અને 9 દાખલા આપેલા છે. બરાબર. તો પહેલાં આપણે આ 21 અને 22ને રિલેટેડ આપણે જોઈ લઈએ સ્વાધ્યાય 3.4ની અંદર 1 થી 4 સમ. બરાબર. તો જુઓ સ્વાધ્યાય 3.4. સમીકરણના મુખ્ય અને વ્યાપક ઉકેલ શોધો. ચલો પહેલું આપેલું છે એનામાં tan x = √3. બરાબર. ચલો હવે મેં તમને વાત કરી એ પ્રમાણે આનામાં આપણે શું કરશું, tan x = tan y થાય એવી રીતે આપણે જોઈશું. પણ આની અંદર આપણે એવું કીધેલું છે કે મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ બે મેળવવાના છે. ક્લિયર. તો પહેલાં મુખ્ય ઉકેલ મેળવીએ. તો આપણે જાણીએ છીએ કે tan π/3 = √3 મળે. બરાબર. અથવા તો બીજું ક્યારે મળશે, √3 પ્લસ છે એટલે 10 પ્લસમાં મળતું હોય. 10 પ્લસ ક્યારે મળે તો કે પહેલા ચરણમાં અને ત્રીજા ચરણમાં. તો ત્રીજા ચરણની અંદર જોઈએ તો મારે શું કરવું પડે, પાઈ પ્લસ કરવો પડે. તો π/3માં હું પાઈ પ્લસ કરું તોય મને એની √3 જ વેલ્યુ મળશે. એટલે શું થશે, 10 π + π/3 = √3 જ મળશે. બરાબર છે ને. એટલે શું થશે, √3. તો આના બરાબર 10 3π + π એટલે કે 4π/3 = √3 જ મળે. બરાબર છે. તો એનો મુખ્ય ઉકેલ શું મળશે તો કે π/3 અને 4π/3. બરાબર છે. તો અહીં લખી અહીંયાથી પાછું અહીંયા. બરાબર. માટે સમીકરણનો મુખ્ય ઉકેલ π/3 અને 4π/3 છે. સમજાણું. બરાબર. એક કયું મળશે તો કે એક 4π/3 મળશે અને બીજું મળશે π/3 મળશે અને બીજું મળશે 4π/3. બરાબર ને. tan x = √3 ક્યારે મળે તો કે એક π/3 લઈએ અને બીજું 4π/3 લઈએ ત્યારે. ક્લિયર. ચલો હવે એના પછી શું વ્યાપક ઉકેલ મેળવવાના છે. વ્યાપક ઉકેલ માટે આપણે જોઈએ તો tan x = tan y. બરાબર ને. એવું કંઈ થાય એવું આપણે જોઈએ તો અહીં tan x = શું છે તો કે √3 છે. તો હવે આ બેમાંથી હું ગમે લઈ શકું. બરાબર. પણ આપણે નાની વેલ્યુ લેવાની. એટલે tan x = હું tan π/3 લઈ શકું. થાય કે ન થાય. હવે tan x = tan y. તો તમને ખ્યાલ છે શું થાય તો કે nπ + y મળે ને. x = શું મળશે તો આની ઉપરથી થઈ છે x = nπ + y. y આપણો શું છે તો કે π/3 વેર એટલે કે જ્યાં n બિલોંગ્સ ટુ ઇન z. આ જે છે એ આપણો શું થશે વ્યાપક ઉકેલ. માટે વ્યાપક ઉકેલ x = nπ + π/3
3 જ્યાં n બિલોંગ્સ ટુ ઇન z. બરાબર ને? આ આપણો જવાબ થાય છે. ચલો આવી જ રીતે હવે દાખલા નંબર આગળના જોવાના છે. બરાબર, તો પહેલો દાખલો જોઈ લે વ્યવસ્થિત. તો સમીકરણના મુખ્ય અને વ્યાપક ઉકેલ શોધવાના છે. તો 10x = √3 આપેલું છે. તો પહેલાં એના મુખ્ય ઉકેલ લઈએ. મુખ્ય ઉકેલ તમને ખબર છે ક્યાંથી ક્યાંય છે, 0 થી 2π ની વચ્ચે. ક્લિયર? તો હવે 10x = √3 છે. તો પહેલું તો આપણે તરત જ ફટ દઈને ખબર પડી જાય કે √3 ક્યારે મળે, તો કે π/3 હોય ત્યારે. તો આપણે એક ઉકેલ તો મળી ગયો π/3. બરાબર છે? હવે બીજો ઉકેલ મેળવવો હોય તો હવે 10x √3 આપેલા છે. √3 એટલે પ્લસ છે. તો પ્લસ હવે 10 પ્લસ ક્યારે હોય, તો કે ત્રીજા ચરણની અંદર હોય. પહેલા ચરણની અંદર હોય અને ત્રીજા ચરણની અંદર. પહેલા ચરણની અંદર આપણે જોવાનું નથી. બરાબર? બધું પહેલા ચરણની અંદર પોઝિટિવ જ છે એટલે આપણે એ જોતા નથી. બાકીના ચરણ આપણે લેવાના હોય તો બાકીના ચરણમાં 10 ક્યારે પોઝિટિવ હોય, તો કે 10 ત્રીજા ચરણની અંદર પોઝિટિવ હોય. તો ત્રીજું ચરણ ક્યારે થાય, તો કે પાઈ પ્લસ હું થીટા કરું ત્યારે ને. તો પાઈ પ્લસ થીટા. થીટા એટલે શું મળ્યું આપણે? π/3 મળ્યું. બરાબર? આ જે છે એ આપણું π/3. તો પાઈ પ્લસ હું કરું પાઈ પ્લસ π/3 અને g મળે એ આપણો એનો મુખ્ય ઉકેલ થશે બીજો. ક્લિયર? મુખ્ય ઉકેલ થઈ ગયો ક્લિયર. તો પછી હવે એના પછી વ્યાપક ઉકેલ. તો વ્યાપક ઉકેલ માટે 10x = 10y વાળી ફોર્મ્યુલા એપ્લાય કરવાની. પ્રમેય નંબર 3 યાદ કરો. તો 10x = 10y હોય, 10x = 10y હોય તો આપણે એનો ઉકેલ શું મળે છે, તો કે x = nπ + y મળે છે. બરાબર? તો 10x = 10y, 10y માં આપણે લખી શકીએ એવું કંઈક કરીએ. તો અહીં 10x = √3 છે. √3 = હું 10π/3 લખી શકું. બરાબર છે? તો હવે x = nπ પ્લસ x = nπ + π/3 આવી રીતે હું લખી શકું. ચલો, ઘણાને એવી રીતે થઈ છે કે 10x = સાહેબ આપણે 10 4π/3 લખી શકીએ. બરાબર છે? તો હા, લખી શકીએ. વ્યાપક ઉકેલ છે એટલે આપણે અહીંયા 10x = 10π/3 ની જગ્યાએ હું 4π/3 પણ લખી શકું. એટલે અહીંયા આપણે આન્સરમાં શું થશે, x = nπ + π/3 ની જગ્યાએ 4π/3 આવી શકે. બરાબર છે? ચલો હવે એના પછી જોઈએ આપણે દાખલા નંબર 2. sec x = 2 આપેલું છે. ચલો હવે આનો આપણે મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ બે આપણે મેળવવાના છે. તો મેં તમને વાત કરી હતી કે આપણા ટ્રિગોનોમેટ્રિકમાં 3 ફંક્શન છે મેન છે. 10, પહેલું તો સાઇન, કોસ અને ટેન. બરાબર? હવે બાકીના જે બધા બીજા વિધેય છે એને આપણે સાઇન, કોસ અને ટેનમાં કન્વર્ટ કરી શકીએ. તો હવે આપણે આ સેક આપેલું છે તો આપણે પ્રમેય જોયું તો એનામાં સાઇન = સાઇન, કોસ = કોસ અને ટેન = ટેન. બરાબર? એવું કંઈક હતું. હવે એવું ક્યાંય આવ્યું નહોતું સેક x = સેક y. બરાબર છે? એટલે આપણે શું કરશું, સેક છે એને આપણે કોનામાં કન્વર્ટ થશે, એનું વ્યસ્ત શું મળશે, તો કે કોસ મળે. બરાબર? તો હું આની ઉપરથી અહીં sec x = 2 છે. ક્લિયર? તો આનું કોસેક કરું હું તો આનું વ્યસ્ત થઈ જાય. સેકનું વ્યસ્ત શું મળશે, કોસેક, અને એ 2નું વ્યસ્ત 1/2. હવે cos x = cos y વાળી ફોર્મ્યુલા વ્યાપક ઉકેલ માટે આપણે લઈ શકીએ. બરાબર છે? સેમ એજ હવે આપણે એનો મુખ્ય ઉકેલ પહેલો મેળવવાનો થશે. તો મુખ્ય ઉકેલ cos x = 1/2 ક્યારે મળે, તો તમે કહેશો કે π/3. તો માટે cos x = હું cos π/3 લખી શકું. થાય કે ન થાય? બરાબર છે? એટલે પહેલો ઉકેલાનો શું મળશે, π/3. ક્લિયર? ચલો હવે તમે એમ કહો કે cos x = 1/2 છે. તો 1/2 શું છે, પ્લસ છે ને. બરાબર? આગળ માઇનસ નથી આપ્યા. તો cos પ્લસ ક્યારે હોય,
તો કે ચોથા ચરણની અંદર. ચોથું ચરણ એટલે શું થાય? 2π - θ મારે કરવો પડે. સમજાય છે કે નહીં? ચોથા ચરણ માટે મારે શું કરવું પડશે? 2π - θ કરવો પડશે. એટલે હવે શું થશે? તો કે આ એક ઉકેલ થયો. હવે બીજો ઉકેલ મેળવવો એટલે શું થશે? cos x = 1/2. બરાબર? તો cos x = હું cos 4π - θ એટલે કે π/3 આવી રીતે હું લખી શકું. ક્લિયર? ચલો, ચોથું ચરણ થયું. ચોથા ચરણની અંદર cos કેવું હોય? પોઝિટિવ હોય. એટલે 4 તરીને 12 - 1π એટલે શું થઈ છે? 11π એટલે cos 11π/3. બરાબર? cos x = શું મળ્યું? 11π/3. એટલે આની ઉપરથી આપણે શું મળ્યું? cos x = π/3 મળ્યું. એટલે એક ઉકેલ આ થઈ ગયો. આની ઉપરથી બીજો x = શું મળ્યું? 11π/3. બરાબર? 11π/3 આ બીજો ઉકેલ થયો. એટલે એના મુખ્ય ઉકેલ કયા મળ્યા? π/3 અને 11π/3. સોરી, આવું ન આવે. અહીંયા 4π ક્યાંથી આવી ગયું? અહીંયા આપણે 2π લેવાના હોય. સ્લીપિંગ મિસ્ટેક. બરાબર? એટલે આ શું થશે? અહીંયા 4πની જગ્યાએ 2π આવશે. 2π - 4π કરીએ ત્યારે જ આપણને બીજું ચરણ મળે ને. બરાબર? એટલે શું થશે? 3 દૂને 6. 6 - π એટલે શું થશે? 5π થશે. આ શું થશે? 5π. એટલે અહીંયા પણ 5π આવે. બરાબર? 5π. ક્લિયર? એટલે એના બે ઉકેલ શું મળશે? માટે આના બરાબર આપણે કહી શકીએ કે સમીકરણનો મુખ્ય ઉકેલ પહેલો કેવું છે? તો કે π/3 અને બીજો શું મળ્યું? 5π/3 છે. ચલો, અડધું કામ થઈ ગયું કમ્પ્લીટ. હવે એનો વ્યાપક ઉકેલ આપણે મેળવવાનો છે. તો તમને ખ્યાલ છે કે વ્યાપક ઉકેલ મેળવવો હોય તો cos x = cos y એવું આપણે લાવવું પડે. તો અહીં sec x = 2 છે. તો માટે cos x = 1/2 મળે. બરાબર છે? ચલો, હવે 1/2 આપેલું છે. તો આની જગ્યાએ હું શું લઈ શકું? તો કે cos x = cos π/3 લઈ શકીએ. બરાબર? π/3 લઈ શકીએ અને 5π/3 પણ લઈ શકીએ. બરાબર? બેનો આન્સર સેમ જ આવશે. વ્યાપક ઉકેલ છે એનો ઉકેલ છો ને, એટલે આન્સર બેનો સેમ જ આવશે. ચલો, હવે આની ઉપરથી આપણે શું કહીશું? cos y = cos x = cos y હોય તો શું મળશે? તો કે 2nπ ± y એવું મળતું. તો હવે આનો ઉકેલ શું મળશે? cos x = cos y છે. તો આનો ઉકેલ x = 2nπ ± y. y એટલે શું આપેલું છે? π/3. આ એનો શું થશે? વ્યાપક ઉકેલ. બરાબર છે? માટે તેથી સમીકરણનો વ્યાપક ઉકેલ x = 2nπ ± π/3 જ્યાં n belongs to in z. બરાબર? આ આપણો વ્યાપક ઉકેલ મળશે. ક્લિયર? ચલો, એકદમ ઇઝી છે. આનામાં શું મેં તમને વાત કરી કે sec, બીજું કયું? તો કે cosec અને cot. આ ત્રણ આપેલા હોય તો એને આપણે મેન જે વિધેય છે sin, cos અને tan એ એકાદામાંથી એનામાં કન્વર્ટ કરી લેશું. એટલે અહીંયા sec x આપેલું છે. sec x = 2 આપેલું છે. એટલે સેકનું વ્યસ્ત શું મળે? તો કે cos x મળે. બરાબર? હવે cos x ને આપણે સોલ્વ કરી, આપણે જે આગળ જોયું છે cos x = cos y પ્રમેય નંબર 2 એ પ્રમાણે આપણે સોલ્વ કરીને એનો વ્યાપક ઉકેલ મેળવી શકીએ, તેમજ તેનો મુખ્ય ઉકેલ પણ આપણે
મેળવી શકીએ. બરાબર છે. ચલો હવે આના પછી આપણે દાખલા નંબર જોઈશું 3. એનામાં સમીકરણનો મુખ્ય અને વ્યાપક ઉકેલ પણ એનો મુખ્ય અને વ્યાપક ઉકેલ જ મેળવવાનો છે. એટલે કોટેx ઇઝ ઇક્વલ ટુ એનામાં આપેલું છે -√3. બરાબર. અત્યારે જે પહેલાં આપણે બે જોઈએ એનામાં બે વેલ્યુ કેવી આપેલી હતી? પોઝિટિવ આપેલી હતી. હવે નેગેટિવ આપેલી છે. તો એને પણ આપણે સોલ્વ કરીએ. તો જોઈએ આગળ દાખલા નંબર 3. કોટેx ઇઝ ઇક્વલ ટુ -√3. તો પહેલાં આપણે આનો સર્વપ્રથમ મુખ્ય ઉકેલ મેળવશું. બરાબર છે. તો તમને ખ્યાલ છે કે કોટેક્સનું પહેલાં આપણે શું કરશું? tan x માં કન્વર્ટ કરીશું. તો અહીં કોટેx ઇઝ ઇક્વલ ટુ -√3 છે. તો એની ઉપરથી આપણે tan x ઇઝ ઇક્વલ ટુ -1/√3 મળે. તમને એ પણ ખ્યાલ છે કે tan x ઇઝ ઇક્વલ ટુ 1/√3 ક્યારે મળે? તો કે π/6 મળે. પણ અહીંયા માઇનસ છે એટલે -10π/6 કરવા પડે. ક્લિયર? ચલો હવે tan ક્યારે નેગેટિવ હોય? બરાબર ને, અહીંયા -1/√3 આપેલું છે એટલે આપણે નેગેટિવનો વિચાર કરવો પડે. બરાબર છે. હવે મેં તમને કીધું હતું કે મુખ્ય ઉકેલ છે એ નેગેટિવ ન હોય એટલે કે -π/6 ન હોઈ શકે. બરાબર ને, એટલે આને આપણે પોઝિટિવ બનાવવો પડે. તો હવે આને પ્લસ કરવા હોય તો tan નેગેટિવ ક્યારે હોય એનો આપણે વિચાર કરવાનો. તો નેગેટિવ બીજા ચરણની અંદર હોય અને ચોથા ચરણની અંદર હોય. બરાબર. હવે બીજું ચરણ એટલે શું મળે? તો કે બીજું ચરણ ક્યારે મળે? તો કે π - θ હોય ત્યારે. તો આના બરાબર હું આવી રીતે લખી શકું tan π - π/6 થાય કે ન થાય? બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ tan 6π - π એટલે કે 5π/6 મળે આવી રીતનું. ક્લિયર? તો આ શું મળ્યું? tan x ઇઝ ઇક્વલ ટુ 5π/6. તો x ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું આપણે? 5π/6. તો એક આપણો મુખ્ય ઉકેલ મળ્યો. રેડી? ચલો એવી જ રીતે આપણે વળી પાછો બીજો ઉકેલ મેળવીશું. તો કે tan x ઇઝ ઇક્વલ ટુ શું હતું? -10π/6. હવે મેં તમને કીધું હતું એક તો બીજા ચરણની અંદર મળે, એક કયા મળશે? ચોથા ચરણની અંદર. તો ચોથું ચરણ કેવી રીતનું બનશે? તો કે 2π માઇનસ બને. તો tan 2π - π/6 થાય કે ન થાય? 2π - θ એટલે શું મળે? ચોથું ચરણ. ચોથા ચરણની અંદર tan કેવું હોય? નેગેટિવ. આગળ નેગેટિવ આવી ગયું. ક્લિયર? ચલો હવે 6 દૂને 12, 12 - π, 12 - 1 એટલે 11π થશે. એટલે શું થશે? tan 11π/6. ક્લિયર? તો આ શું થયું આપણું? tan x ઇઝ ઇક્વલ ટુ આની ઉપરથી આપણે x ઇઝ ઇક્વલ ટુ 11π/6 કહી શકીએ. બરાબર. બે ઉકેલ મળી ગયા. આ કયા ઉકેલ મળ્યા? તો મુખ્ય ઉકેલ. માટે સમીકરણનો કયો સમીકરણનો? તો કે કોટેx ઇઝ ઇક્વલ ટુ -√3 છે એનો ઉકેલ. માટે સમીકરણનો ઉકેલ કયો ઉકેલ? તો કે મુખ્ય ઉકેલ 5π/6 અને 11π/6 છે. ક્લિયર? એકદમ સિમ્પલ છે. જે આપને વિધેય આપેલું હોય એ વિધેય સાઇન, કોસ અને ટેનમાં આપેલું છે કે નહીં, ના આપેલું હોય તો આપણે એને પહેલાં સાઇન, કોસ અને ટેનમાં ગમે એમાં કન્વર્ટ કરવાનું. બરાબર છે. પછી જે વેલ્યુ આપેલી છે નેગેટિવ છે કે પોઝિટિવ? જો નેગેટિવ હોય તો એની સામે જે વિધેય આપેલું છે એ ક્યાં નેગેટિવ છે એ જોવાનું. પોઝિટિવ હોય તો એ ક્યાં પોઝિટિવ છે એ જોવાનું. એ પ્રમાણે આપણે કન્વર્ટ કરી અને આન્સર લાવવાનો. ક્લિયર? ચલો આ એનો હજી મુખ્ય ઉકેલ મેળવ્યો. હવે એનો વ્યાપક ઉકેલ મેળવવાનો છે. હવે tan x ઇઝ ઇક્વલ ટુ tan y હોય ત્યારે એનો વ્યાપક ઉકેલ શું મળે છે? તો કે nπ + y મળે. ક્યારે? તો કે tan x ઇઝ ઇક્વલ ટુ tan y હોય ત્યારે. બરાબર. શબ્દને પકડજો. tan x ઇઝ ઇક્વલ ટુ tan y હોય
ત્યારે શું મળે? એક્સ ઇઝ ઇક્વલ ટુ એન પાઈ પ્લસ વાય. તો હવે આપણે જોઈએ એનો વ્યાપક ઉકેલ. જો આપણે 5π/6 લઈ શકીએ, આપણે એક આ મળ્યો આન્સર અને બીજો આ મળ્યો, તો 11π/6 લઈ શકીએ. વાયની જગ્યાએ આપણે બેમાંથી ગમે એ લઈ શકીએ, પણ બને ત્યાં લગીને જે પેલું હોય એ આપણે લેવાનું હોય. બરાબર છે? તો દાખલા નંબર કેટલા હતા? 3 હતા ને. હવે એના અંદર આપણે શું આપેલું હતું? cot x ઇઝ ઇક્વલ ટુ -√3. તો આના બરાબર આપણે tan x ઇઝ ઇક્વલ ટુ -1/√3 ઇઝ ઇક્વલ ટુ આપણે શું મેળવ્યું હતું? tan પેલું કયું મેળવ્યું હતું? 5π/6 મેળવ્યું હતું ને? 5π/6 જ હતું ને? ચલો, તો આની ઉપરથી આપણે શું થયું? tan x ઇઝ ઇક્વલ ટુ tan 5π/6. હવે જો મેં તમને કીધું એમ 5π/6ની જગ્યાએ આપણે 11π/6 પણ લખી શકીએ. બરાબર? જે મજા આવે, પણ બંને ત્યાં લગી પહેલું લેવાનું. તો હવે tan x ઇઝ ઇક્વલ ટુ tan y હોય, tan x ઇઝ ઇક્વલ ટુ tan y, પ્રમેય નંબર 3. તો x ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો કે nπ પ્લસ y મળે. બરાબર છે? તો હવે આની ઉપરથી આપણે x ઇઝ ઇક્વલ શું મળશે? તો કે nπ પ્લસ 5π/6 વેર n બિલોંગ્સ ટુ ઇન z. આ જે છે એ આપણો શું થશે? મુખ્ય ઉકેલ નહીં પણ વ્યાપક ઉકેલ મળશે. માટે લખી નાખવાનું નીચેનું સ્ટેપ: વ્યાપક ઉકેલ, સમીકરણનો વ્યાપક ઉકેલ x ઇઝ ઇક્વલ ટુ nπ પ્લસ 5π/6 વેર n બિલોંગ્સ ટુ ઇન z. ક્લિયર? ચલો, એના પછી જોઈએ દાખલા નંબર 4. સમીકરણનો મુખ્ય અને વ્યાપક ઉકેલ શોધો. cosec x ઇઝ ઇક્વલ ટુ -2. ક્લિયર? ચલો, હવે મેં તમને વાત કરી કે આ cosec x છે એનું આપણે cosec x ઇઝ ઇક્વલ ટુ cosec y વાળી આપણી કોઈ પ્રમેય નથી. આપણે એના માટે કયો પ્રમેય છે? તો કે sin x ઇઝ ઇક્વલ ટુ sin y, cos x ઇઝ ઇક્વલ ટુ cos y અને tan x ઇઝ ઇક્વલ ટુ tan y. તો આપણે cosecને પહેલાં શેનામાં કન્વર્ટ કરીશું? તો કે એનું વ્યસ્ત શું થાય? sin. તો sin x ઇઝ ઇક્વલ ટુ અહીં cosec x ઇઝ ઇક્વલ ટુ -2. તો એનો વ્યસ્ત શું મળે? sin x. તો એનો વ્યસ્ત આનો વ્યસ્ત શું થાય? 1/2 થાય. હવે તમને ખ્યાલ છે કે 1/2 ક્યારે મળે? તો કે π/6 મળે. બરાબર છે? તો sin x ઇઝ ઇક્વલ ટુ -1/2 ઇઝ ઇક્વલ ટુ -π/6 થાય. આવી રીતનું -sin π/6. પણ માઇનસ આપણે મુખ્ય ઉકેલમાં લેતા નથી, એટલે કે -π/6 એનો આન્સર ન આવી શકે. આપણે ક્યાંથી ક્યાં લાવવાનો હોય? 0 થી 2π ની અંદર. એટલે હવે આપણે જોઈશું કે sin -1/2 ક્યારે -1/2 ક્યારે મળે? તો કે કયા ચરણની અંદર સાઇન નેગેટિવ હોય? તો કે ત્રીજા ચરણની અંદર અને ચોથા ચરણની અંદર. બરાબર છે? તો હું sin x ઇઝ ઇક્વલ ટુ ત્રીજું ચરણ એટલે કે sin π પ્લસ π/6 લખી શકીએ. બરાબર ને? sin π પ્લસ π/6 એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણની અંદર સાઇન કેવું હોય? નેગેટિવ, એટલે માઇનસ વળી પાછું મને π/6 મળી જાય. ક્લિયર? ચલો, હવે આના બરાબર sin 6π પ્લસ π એટલે કે 7π/6. ક્લિયર? હવે 7π/6 ને તમે ઉકેલો એટલે તમને આન્સર -1/2 જ મળશે પાછો. બરાબર છે ને? એટલે આપણે શું મળ્યું? sin x ઇઝ ઇક્વલ ટુ 7π/6. તો x ઇઝ ઇક્વલ ટુ આપણે એક આન્સર આવ્યો 7π/6. ક્લિયર? સેમ એઝ પાછો આપણે બીજો એનો મુખ્ય ઉકેલ જોઈએ. તો હવે ડાયરેક્ટ આપણે લખીએ અહીંથી જ
કે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ, હવે ઉપરવાળું લખવાની ખાસ જરૂર નહીં, બરાબર, સ્ટાર્ટિંગ હતું એટલે હું લખતો હતો. હવે આપણે ડાયરેક્ટ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન પાઈ બાય 6 છે. આનું આપણે ત્રીજા ચરણ માટે જોયું. હવે આપણે જોઈશું ચોથા ચરણ માટે. તો ચોથા ચરણ માટે શું કરવું પડે? તો કે 2π માઇનસ થીટા કરવો પડે. તો આની જગ્યાએ હું સાઇન 2π માઇનસ પાઈ બાય 6 લખી શકું, બરાબર ને? બે આન્સર છે, મજા આવે. તો સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? સાઇન 6 દુ ને 12, 11 પાઈ બાય 6 મળે. તો એક્સ ઇઝ ઇક્વલ શું મળશે? 11 પાઈ બાય 6. ક્લિયર? તો આ જે સમીકરણ આપેલું છે એનો મુખ્ય ઉકેલ શું મળશે? માટે સમીકરણનો મુખ્ય ઉકેલ 7π બાય 6 અને 11π બાય 6 મળશે. ચલો, અડધું થઈ ગયું કામ કમ્પ્લીટ. મુખ્ય ઉકેલ મળી ગયો. હવે વ્યાપક ઉકેલ મેળવવાનો છે. હવે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન વાય વાળી ફોર્મ્યુલા, બરાબર છે? તો સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન વાય હોય તો આપણે શું મળશે? તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ n પાય પ્લસ માઇનસ 1/n વાય, બરાબર ને? આ એક થોડુંક સાઇનવાળું અટપટું છે, એ તમારે વ્યવસ્થિત યાદ રાખવાનું થશે. તો જોઈએ આપણે શું આપેલું હતું? સાઇન, હા, પેલો જે ઉકેલ હતો એ જ આપણે જોવાનું છે. તો સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ, ફરીથી જોઈએ, સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે પહેલું જે શું મળ્યું હતું કે સાઇન 5π બાય 6, ના 7π બાય 6 હતું ને, બરાબર ને? આપણે ખ્યાલ છે કે સાઇન એક્સ ઇક્વલ ટુ સાઇન વાય હોય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો કે nπ પ્લસ માઇનસ 1/n વાય, બરાબર છે ને? આવું મળે. તો હવે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન વાય ટાઈપનું થઈ ગયું આપણે અહીંયા. તો આની ઉપરથી આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો કે nπ પ્લસ માઇનસ 1/n વાય શું છે? તો કે 7π બાય 6. વાય આપણે અલગ અલગ મળી શકે. આપણે 11π બાય 6 પણ આપણે લખી શકીએ, બરાબર છે? તો આ જે છે એનો વ્યાપક ઉકેલ થશે. માટે સમીકરણનો વ્યાપક ઉકેલ x ઇઝ ઇક્વલ ટુ nπ પ્લસ માઇનસ 1/n 7π બાય 6 છે, બરાબર? આ એનો શું થશે? આન્સર. ક્લિયર? ચલો, આજે આપણે સ્વાધ્યાય 3.4ની અંદર 1 થી 4 દાખલા આપણે જોયા, બરાબર? અને બીજા ઉદાહરણના દાખલા આપણે જોયા હતા. આજે આપણે આટલું રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ જે આગળના બે બાકી છે એ અને એને જ રિલેટેડ સ્વાધ્યાય 3.4ની અંદર 5 થી કરી અને 9 દાખલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે મિત્રો, ચાલો તો આજે આપણે આટલું રાખીએ. બાય બાય. થેન્ક યુ એવરીવન.